હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ બધાને. રિપોર્ટ રાઇટિંગ એ આપણે ટોપિક પૂરો કર્યો. ત્રણે ત્રણ પ્રકારના રિપોર્ટ આપણે શીખ્યા: ફંક્શનલ રિપોર્ટ, વિઝિટ રિપોર્ટ અને ટ્રેજેડી રિપોર્ટ. હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઈમેલ રાઇટિંગ. તો આપણે ઈમેલ રાઇટિંગ અને આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, વોટ ઇઝ ઈમેલ? તો અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે લેટર પત્ર વ્યવહાર બિલકુલ નીકળી ગયો છે, પણ હવે પત્ર વ્યવહારનું સ્થાન કોણે લીધું છે? ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન. આપણને ખબર છે સોશિયલ મીડિયા છે અને ઈમેલ થ્રુ મોટા ભાગના કમ્યુનિકેશન હવે થતા હોય છે. એટલે પહેલા આપણી પેપર સ્ટાઇલમાં લેટર રાઇટિંગ હતું, પણ હવે નીકળી ગયું છે અને એની જગ્યાએ હવે આપણને ઈમેલ રાઇટિંગ પૂછાય છે. તો ઈમેલ કેટલા પ્રકારના લખવાના હોય છે, તો એનું થોડુંક આપણે વિવરણ જોઈ લઈએ. તો ઈમેલ આપણને ત્રણ પ્રકારે લખવાના હોય. એક, email to friends, or relatives. કાં તો ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સ ને લખવાનો હોય, અથવા તો ટુ નેબર્સ, પડોશીને લખવાનો હોય, અથવા તો ટુ ધ ઇન્સ્ટિટ્યુટ્સ. ટુ ધ ઇન્સ્ટિટ્યુટ, કોઈ સંસ્થાને લખવાનો હોય. આ ત્રણ પ્રકારે આપણને ઈમેલ લખવાનું પૂછાય. બરાબર છે? તો ઈમેલ જે છે એ ઈમેલ લખવાનું જે ફોર્મેટ હોય છે, એ ફોર્મેટમાં એક્ઝેક્ટલી શું હોય છે, કઈ મેટર આપણે એની અંદર ઇન્ક્લુડ કરવાની હોય, આ બધી બાબતો આપણે ખાસ ધ્યાન રાખવી પડે. તો ઈમેલનું ફોર્મેટ આપણે જોઈએ. પહેલા ઈમેલનું ફોર્મેટ જોઈ લઈએ. ફોર્મેટ ઓફ ઈમેલ. ઓકે, હવે એના ફોર્મેટમાં એક્ઝેક્ટલી આ પ્રકારે આપણે અહીંયા સૌથી ઉપર ટોપ પર આવે ફ્રોમ. અહીંયા શું લખવાનું ફ્રોમમાં? તો જે વ્યક્તિ ઈમેલ લખતો હોય તેનું ઈમેલ આઈડી. લખનારનું, ટૂંકમાં જે વ્યક્તિ ઈમેલ લખતો હોય એ લખનાર વ્યક્તિનું શું આવે? ઈમેલ આઈડી આવે. એની એક્ઝેક્ટ નીચે આવે છે ટુ. ડોટની નીચે ડોટ એક્ઝેક્ટ મેન્ટેન કરવાના. આ ખાસ ધ્યાન રાખવાનું. તો આ મેન્ટેન થવું જ જોઈએ. ડોટની નીચે ડોટ એક્ઝેક્ટલી મેન્ટેન થવું જોઈએ. તો એમાં શું લખીશું? ટુ. તો જેને ઈમેલ લખવાનો છે તેનું, જેને ઈમેલ લખવાનો છે તેનું ઈમેલ આઈડી.
રાઈટ, અને એની નીચે આવશે સબ્જેક્ટ, આખું જ લખવાનું. બરાબર, કયા વિષય પર આપણે ઈમેલ લખીએ છીએ તે, અને ત્યાર પછી એની નીચેની બોડી આવશે. બરાબર છે, તો આ પ્રમાણે એનું ફોર્મેટ હોય. સબ્જેક્ટ જે લખવાનો હોય, આપણને જે આપેલું હોય તે લખવાનું. બરાબર, હવે નીચેની બોડીમાં શું લખવાનું એ હું તમને લખાવી દઉં છું. ત્રણે ત્રણ પ્રકારના જે ઈમેલ છે એ ત્રણે ત્રણ પ્રકારના ઈમેલના પરમેનન્ટ વાક્યો આપણે લખી લઈએ, અને ત્યાર પછી ડેમો લખવાની આપણે શરૂઆત કરીએ. બરાબર, પણ પહેલા આટલાનો આપણે ફોટોગ્રાફ લઈ લેવાનો કે જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, ચાલો. ચાલો, એક નિયમ ખાલી યાદ રાખવાનો કે ઈમેલ આઈડી ક્યારે પણ કેપિટલ લેટરમાં ના લખાય. ઇટ ઇઝ ઓલવેઝ રિટન ઇન સ્મોલ લેટર. હંમેશા ઈમેલ આઈડી સ્મોલ લેટરમાં જ લખાય, કેપિટલ લેટરમાં ક્યારે પણ લખાય નહીં. બરાબર છે, આ રીતે. હવે હું ખાલી એનું જે બોડી છે નીચેનું એ જ લખાઈ દઉં છું. કઈ નહીં, ચાલો ને આપણે email to friends, email to a friend or a relative. ચાલો, શું લખવાનું? તો સૌથી પહેલા ફોર્મેટ જે છે એ આપણે બનાવી દેવાનું. એકદમ ટોપ પર ફ્રોમ, ત્યાર પછી ટુ, અને ત્યાર પછી સબ્જેક્ટ. ઓકે, હવે અહીંયા લખવાનું ડિયર ડેશ. ક્યારે? email to a friend or a relative. Dear dash, I received your email just yesterday. I received news about you recently. I received news about you recently and I was very much pleased or shocked, બેમાંથી એક ઓપ્શન, to know about you. Now I am writing now I am sending you this email for a special reason. Finished.
આ પરમેનન્ટ પેરેગ્રાફ છે. જ્યારે ફ્રેન્ડને લખવાનું હોય અથવા રિલેટિવને લખવાનું હોય તો I received news about you recently and I was very much pleased अथवा shocked to know about you. Now I am sending you this email for a special reason. ત્યાર પછી વિષયને લગતો એક પેરા જાતે લખવો. ત્યાર પછી now tell me when will you reply. I shall eagerly wait for your reply. So please reply soon. Reply me soon. Convey my regards and love to all at home. અહીંયા yours lovingly આ સાઈડે નહીં, ઈમેલમાં આ સાઈડે લખવાનું yours lovingly. ચલો શું લખ્યું આપણે એકવાર સમજી લઈએ. ડિયર ડેશ, ડિયર ફાધર, ડિયર મધર, ડિયર અંકલ, અથવા તો ડિયર અનુજ, ડિયર અનુજા, જે નામ હોય તે મિત્રનું નામ. I received news about you recently. હમણાં મને તમારા વિશે સમાચાર મળ્યા and I was very much pleased અને મને આનંદ થયો. જો ખુશીના સમાચાર હોય તો શું લખાય? pleased. દુઃખદ સમાચાર હોય તો shocked to know about you. Now I am sending you. હવે હું તમને લખી રહ્યો છું this email, આ email for a special reason. એક ખાસ કારણને લઈને આ ઈમેલ હું તમને લખી રહ્યો છું. તો હમણાં જ મને તમારા વિશે સમાચાર મળ્યા, જાણીને મને આનંદ થયો અને હવે હું આ ઈમેલ તમને એક ખાસ કારણને લીધે લખી રહ્યો છું. પછી આપણે કારણ જે છે તે વચ્ચે સબ્જેક્ટિવ પેરા તરીકે લઈને શરૂ કરવાનું. રાઈટ? ત્યાર પછી પાછું આપણે આપણી જાત પર આવી જવાનું. જે ગોખેલું છે પાછું નીચેનો પેરેગ્રાફ જે છે તે પાછું લખી નાખવાનું. Now tell me, હવે તું મને કે અથવા તમે મને કહો કે when will you reply? તમે ક્યારે મને રિપ્લાય આપશો? I shall eagerly wait for your reply. હું તમારા રિપ્લાયની આતુરતાથી રાહ જોઈશ. So please reply me soon. એટલે મને જલ્દી જવાબ આપજો. Convey my regards and love to all at home. બધાને મારો આદર પ્રેમ ઘરે આપજો. કન્વે એટલે પહોંચાડજો અથવા આપજો. માય રિગાર્ડ્સ એટલે કે મારો આદર એન્ડ લવ અને પ્રેમ ટુ ઓલ એટ હોમ, ઘરે બધાને મારો આદર પ્રેમ આપજો. યોર્સ લવિંગલી, તમારો પ્રેમાળ XYZ. રાઈટ? તો ફ્રેન્ડ અથવા રિલેટિવ માટે, હા બધા માટે નહીં. ઓકે, ચાલો તો આનો એકવાર ફોટો લઈ લઈએ અને ત્યાર પછી આગળનું કામ આપણે શરૂ કરીએ. ઓકે, ચાલો હવે આપણે એક વ્યવસ્થિત
પદ્ધતિસર એક ડેમો રિપોર્ટ લખીએ, ડેમો ઈમેલ લખીએ, એટલે આપણને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી શું લખવાનું છે, કઈ રીતે લખવાનું છે. બરાબર છે. વિકાસ પટેલ 75@gmail.com writes to his father Rajesh Patel 95@gmail.com demanding money to join school tour. ચલો શું લખ્યું આપણે એકવાર હું વાંચી જાઉં છું. વિકાસ પટેલ, બધું જ સ્મોલ, બરાબર. ઈમેલ આઈડી ઓલવેઝ સ્મોલ અને વચ્ચે કોઈ પણ જગ્યાએ જગ્યા છોડાય નહીં. ઈમેલમાં ક્યારેય જગ્યા નહીં છોડવાની. વિકાસ પટેલ 75@gmail.com writes. વિકાસ પટેલ લખે છે કોને? ટુ હિઝ ફાધર રાજેશ પટેલને 95@gmail.com demanding, માંગણી કરતો, મની, પૈસા, ટુ જોઈન સ્કૂલ ટૂરમાં જોડાવા માટે પૈસાની માંગણી કરતો ઈમેલ છે. અચ્છા, હવે આપણે નક્કી કરવાનું. 3 things we will have to find out. Who is writing the email? વિકાસ પટેલ. To whom, કોને લખે છે? રાજેશ પટેલ. અને for which subject? demanding money to join the tour. આ ત્રણ વસ્તુ નક્કી કર્યા પછી આપણે લખવાની શરૂઆત કરવાની. બરાબર છે? ઓકે, તો આ નક્કી કર્યું, હવે આપણે લખવાની શરૂઆત કરીએ. ઓકે, ચાલો. from વિકાસ પટેલ 75@gmail.com. એકચ્યુઅલી ખરેખર તમે જ્યારે તમારા મોબાઈલ પરથી કોઈને ઈમેલ કરતા હોય ને તો આ ફ્રોમ તો ઓટોમેટિક જ આવી જાય તમારા મોબાઈલમાં. આ લખવાની જરૂર જ ના હોય. અને જો તમને એક્ઝામમાં ફ્રોમ ના આપેલું હોય તો સીધું ટુ અને સબ્જેક્ટ ત્યાંથી ચાલુ કરી દેવાનું. ફ્રોમ કોઈક વાર નથી આપતા. જો આપેલું હોય તો ફોર્મેટમાં બનાવીને લખવાનું, ના આપેલું હોય તો સીધું ટુ થી ચાલુ કરવાનું. ફરીથી કહી દઉં, તમે તમારા મોબાઈલથી જ્યારે કોઈને ઈમેલ સેન્ડ કરતા હોય તો તમારું પોતાનું ઈમેલ આઈડી તો ઓટોમેટિક જ ત્યાં આવી જાય. લખવાનું છે ખાલી આ જ. ઓકે, તો અહીંયા આપણે લખીએ રાજેશ પટેલ 95@gmail.com. ઓકે, આ રીતે. હવે સબ્જેક્ટ લખીએ. money to join school tour.
need some money to join school tour. ઓકે, હવે આપણે લખવાની શરૂઆત કરીએ અહીંયાથી. ડિયર ફાધર, કોમા, અંડરલાઈન કરવાની નહીં, એક્ઝેક્ટ એની નીચેથી થોડુંક પાછળથી લખીએ, ચાલશે. એક લાઈન છોડીને આઈ received news about you recently and I was very much, મને તમારા સમાચાર મળ્યા અને જાણીને આનંદ થયો. and I was very much pleased. આ કઈ દુઃખદ ઈમેલ નથી કે જેથી આપણે શોક્ડ લખવું પડે, મને આઘાત લાગ્યો એવું લખવાની જરૂર નથી, પણ અહીંયા ખુશીના સમાચાર છે એટલે આપણે લખીએ પ્લીઝડ. એન્ડ આઈ વોઝ વેરી મચ પ્લીઝડ ટુ નો અબાઉટ યુ. તમારા વિશે જાણીને મને આનંદ થયો, તમારા ખુશી મજાના સમાચાર જાણીને આનંદ થયો. નાઉ આઈ એમ, now I am writing you this email for a special reason. Okay, ચલો શું લખીશું સબ્જેક્ટિવમાં? એક 2 મિનિટ વિચારો પછી શરૂઆત કરીએ. બહુ જ સહેલું છે આ તો, ફાધરને લખવાનું છે. શું લખીશું? 2 મિનિટ વિચારો. ઓકે, ચાલો પહેલું વાક્ય શું લખીશું આપણે? ધ ફર્સ્ટ સેન્ટેન્સ, વોટ વિલ વી રાઇટ? અમારી શાળાએ એક સ્કૂલ ટૂર અરેન્જ કરી છે. તો શું લખીશું? લખ્યું છે, વાંચ્યું છે, કરી છે. Our school has arranged a tour to Rajasthan. અમારી શાળાએ રાજસ્થાનની એક ટૂર અરેન્જ કરી છે. The places to visit, વિઝિટ કરવાના જે સ્થળો છે તે, the places to visit are જયપુર, શ્રીનાથજી, જયપુર, ઉદયપુર, શ્રીનાથજી, ભરતપુર, ઇટીસી વગેરે વગેરે. આ બધા સ્થળો વિઝિટ કરવા માટેના છે. તો અમારી શાળાએ એક ટૂર અરેન્જ કરી છે, લખ્યું છે, વાંચ્યું છે, બોલ્યો છે, આવ્યો છે, એટલા માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ યુઝ કર્યો, હેઝ કે હેવ પ્લસ પી ડોટ પી. મુલાકાત કરવાના સ્થળો આ બધા છે, બરાબર છે. મારા બધા જ મિત્રો આ ટૂરમાં જવાના છે, બરાબર છે. એટલે શું લખીશું આપણે?
all of my friends are going to the tour. જઈ રહ્યા છે, મારા બધા જ મિત્રો આ ટૂર માં જઈ રહ્યા છે. તો અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળનો યુઝ કર્યો, પણ આને કહેવાય ભવિષ્ય સૂચક ચાલુ વર્તમાન કાળ. ફ્યુચર ઇન્ડિકેટિંગ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે. અત્યારે કઈ જતા નથી, અત્યારે ક્રિયા ચાલુ નથી, પણ ભવિષ્ય સૂચક ચાલુ વર્તમાન કાળ કહેવાય. all of my friends are going to the tour. મારે પણ આ ટૂર માં જવું છે. I also want to go to the tour. મારે પણ આ ટૂર માં જવું છે. મારે એના માટે 1500 રૂપિયાની જરૂર છે ટૂર ફીસ માટે અને થોડા પોકેટ મની માટે. મને જરૂર છે તો I need 1500 rupees for the tour fees and some pocket money. તો મહેરબાની કરીને વહેલી તકે મને મોકલી આપજો. અથવા એક વાક્ય હજુ લખીએ. લાસ્ટ ડેટ ફીસ ભરવાની નેક્સ્ટ મંડે છે. લાસ્ટ ડેટ ફીસ ભરવાની નેક્સ્ટ મંડે છે. તો ધ લાસ્ટ ડે ટુ પે the tour fees is next Monday. ટૂર ફીસ ભરવાનો છેલ્લો દિવસ એ આવતો સોમવાર છે. તો વહેલી તકે મને આ એમાઉન્ટ મોકલી આપશો. So please send me the amount at earliest. બહુ થઈ ગયું, આટલું ઘણું બધું છે, રાઈટ? તો શું લખ્યું આપણે? આ જે પેરેગ્રાફ છે, ઉપરનો પેરેગ્રાફ, એ તો ફિક્સ જ છે ફોર ધ સ્પેશિયલ રીઝન સુધી, બરાબર? Our school has arranged a tour to Rajasthan. અમારી શાળાએ રાજસ્થાનની એક ટૂર અરેન્જ કરી છે. The places to visit. મુલાકાત કરવા માટેના સ્થળો, વા માટે તમે જોઈ શકો છો 2 પ્લસ મૂળ ક્રિયાપદ. આવું બધું ભૂલવાનું નહીં. આ જયપુર, ઉદયપુર, શ્રીનાથજી, ભરતપુર, ઇટ. મારા બધા જ મિત્રો આ ટૂરમાં જઈ રહ્યા છે એટલે જવાના છે, ભવિષ્યકાળ છે. એટલે all of my friends are going to the tour. મારે પણ આ ટૂરમાં જવું છે. ઈચ્છા હોય ત્યારે want મૂકીએ છીએ આપણે. I also want to join the tour અથવા go to the tour, બેઉ ચાલે. અથવા તમે એવું લખો I also want to join the tour. મારે પણ આ ટૂરમાં જોડાવું છે. ઇક્વલી કરેક્ટ, સેટ પણ ખોટું નથી, બરાબર? એના માટે મારે આટલા એમાઉન્ટની જરૂર છે. તો I need 1500 rupees for the tour fees and some pocket money. અને બીજા કેટલા પોકેટ મની, થોડા ખિસ્સા ખર્ચ તરીકે. The last day, છેલ્લો દિવસ to pay the tour fees is, tour fees ભરવાનો છેલ્લો દિવસ આવતો સોમવાર છે. So please send me the amount
મહેરબાની કરીને આ અમાઉન્ટ મને મોકલી આપજો એટ અર્લીએસ્ટ, વહેલામાં વહેલી તકે, so that I can join the tour. કે જેથી ચલો આપણે લખીએ, આપણને પ્રેક્ટિસ થાય એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ ની, so that કે જેથી I can join the tour, કે જેથી આ ટૂર હું જોઈન કરી શકું. બસ સબ્જેક્ટિવ 1 2 3 4 5 6 7 બહુ થઈ ગયા, મોર ધેન ઇનફ. તમારા પેજ તો આખું ભરાઈ જશે. હવે પેલું પાછું આપણે જે ગોખ્યું છે તે તો પાછું મૂકી જ દેવાનું. નાઉ ટેલ મી, હવે તમે મને કહો, when will you reply me? તમે મને ક્યારે જવાબ આપશો? I shall eagerly wait for your reply. તમારા જવાબની હું આતુરતાથી રાહ જોઈશ. So please reply me soon. એટલે મને જલ્દીથી રિપ્લાય કરજો. Convey my regards and love to all at home. ઘરે બધાને મારો આદર પ્રેમ આપજો. છોકરો હોસ્ટેલમાં રહે છે અને એને ટૂરમાં જવું છે, સ્કૂલની ટૂરમાં. એ રીતે આ એક પ્લેટફોર્મ બનાવીને આપણે લખ્યું છે. બસ પછી નીચે શું લખીશું આપણે? yours lovingly XYZ. તો આ રીતે આપણે સમજીને લખવાનું. તો ધ્યાન રાખો, ફરીથી તમને જે ટાઇટલ આપશે એક્ઝામમાં, એ એક્ઝામમાં જે ટાઇટલ આપશે તેમાં બધું જ આ બધું ઈમેલ આઈડી તમને આપી દેશે બંને. કોઈક વાર એવું બને કે ઈમેલ આઈડી તમને એક જ આપે, જેને મોકલવાનું છે તેનું જ આપે, બરાબર છે? ઈમેલ આઈડી હંમેશા સ્મોલ લેટરમાં જ હોય, ક્યારેય કેપિટલમાં ના હોય. પહેલું આખું ટાઇટલ વાંચવાનું વ્યવસ્થિત, કમ્પ્લીટ આખું ટાઇટલ પહેલા વાંચી જવાનું. વાંચીને એમાંથી 3 વસ્તુ નક્કી કરવાની. બરાબર સમજો લખવાની પદ્ધતિ હવે, બરાબર છે? 3 વસ્તુ એમાંથી નક્કી કરવાની. પહેલું, who is writing the email? ઈમેલ કોણ લખે છે, આ પહેલું ફાઇન્ડ આઉટ કરવાનું. સેકન્ડ થિંગ, to whom the email to be sent? ઈમેલ કોને મોકલવાનો છે, આ બીજી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની. ત્રીજી વસ્તુ, what is the subject of the email? ઈમેલનો સબ્જેક્ટ શું છે, આ લખવાનું, શોધી કાઢવાનું. અને ત્યાર પછી જ લખવાની શરૂઆત કરવાની. બરાબર છે? લખવાની શરૂઆત કરી એટલે જોવાનું કે મને ફ્રોમ આપેલું છે અલગથી ઈમેલ આઈડી, તો ફ્રોમ વાળું ફોર્મેટ બનાવવાનું, નહીં તો નહીં બનાવવાનું. ઘણીવાર એવું બને છે કે આ નથી આપતા, તો ખાલી ટુ અને સબ્જેક્ટ આ બનાવવાનું. ફ્રોમમાં જે ઈમેલ લખતો હોય તેનું ઈમેલ આઈડી બતાવવાનું અહીંયા. ટુમાં જેને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી અહીંયા મેન્શન કરવાનું. ખાસ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક પણ લેટર વચ્ચે કેપિટલ ના આવી જાય, ખાસ ધ્યાન રાખવાનું. એના પર જ એ લોકોની નજર હોય છે, ચેક કરવા વાળાનું. તમારું ભૂલ ક્યાં હોય એ લોકોને ખબર હોય કે આટલી આટલી જગ્યાએ ભૂલો કરવાની શક્યતા છે, ત્યાં જ એ લોકોની નજર હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. એક પણ લેટર કેપિટલ ના લખાઈ જાય તે જોવાનું, વચ્ચે ગેપ છોડવાની નહીં. gmail.com. સબ્જેક્ટ, need some money to join the school tour. જે સબ્જેક્ટ હોય તે અહીંયા લખવાનું. dear father, સગા સંબંધીનું છે એટલે નહીં તો મિત્રનું નામ લખી દેવાનું. બરાબર છે? પછી જે પરમેનન્ટ વાક્યો છે તે લખી દેવાના. આપણે જે લખ્યું તે બરાબર સમજી લઈએ એનું ગુજરાતી શું થાય. અમારી શાળાએ રાજસ્થાનની એક ટૂર અરેન્જ કરી છે, લખ્યું છે, વાંચ્યું છે, પૂર્ણ વર્તમાન કાળ છે એટલા માટે has કે have plus p dot p. our school has arranged a tour to Rajasthan. મુલાકાત કરવાના સ્થળો આટલા છે, ફરવાના સ્થળો આટલા છે, વિઝિટના સ્થળો આટલા છે. the visiting places are, આમ પણ લખી શકાય, the visiting places are. visiting places કયા છે? જયપુર, ઉદયપુર, શ્રીનાથજી, ભરતપુર, etc. આ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક જ પાછું રાજસ્થાનની બહારનું ના લખાઈ જાય. ખબર હોવી જોઈએ આપણને કે આ બધું અહીંયા જ આવે, એટલે બહુ વિચારીને લખવાનું. નહીં તો જયપુર, ઉદયપુર, દિલ્હી બધું અમુક તો ખબર ના હોય લખી પાડે, એવું નહીં કરવાનું. all of my friends, મારા બધા જ મિત્રો are going to the tour. આ ટૂરમાં જઈ રહ્યા છે. મારા બધા જ મિત્રો આ ટૂરમાં જઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ છે. તમને અહીંયા કદાચ સવાલ થશે કે સર કેમ ચાલુ વર્તમાન કાળ?
ભલે આ ચાલુ વર્તમાન કાળ છે પણ એ ભવિષ્ય સૂચક ચાલુ વર્તમાન કાળ કહેવાય એને. મારા બધા જ મિત્રો આ ટૂરમાં જશે એવું લખવું હોય તો will મૂક, પણ જવાના છે આવું લખવું છે આપણે. જવાના છે. મારા બધા જ મિત્રો આ ટૂરમાં જવાના છે એટલે ચાલુ વર્તમાન કાળ મૂકવું પડે. ઓકે, મારે પણ આ ટૂરમાં જવું છે. I also want to go to the tour અથવા I also want to join the tour. એના માટે for that I need 1500 rupees for the tour fees and some extra pocket money. Last day, છેલ્લો દિવસ to pay the tour fees. tour fees ભરવાનો જે છેલ્લો દિવસ છે is next Monday, આવતો મંડે. So please send me, એટલે મને મોકલી આપજો the amount at earliest, વહેલામાં વહેલી તકે, so that કે જેથી I can join the tour. So that, in order that, અને that યાદ કરો adverb clause of purpose, right? ઓકે, બસ પછી નીચેનું જે છે એક્ઝેક્ટ એ રીતે લખી નાખજો અને નીચે yours lovingly કોમા કરીને yours lovingly વિકાસ. પછી આખું ઈમેલ આઈડી નીચે નહીં લખવાનું, yours lovingly વિકાસ આ લખવાનું, પૂરું કરવાનું. yours માં s ને એપોસ્ટ્રોફી નું ચિહ્ન નહીં લગાવવાનું. yours ને એપોસ્ટ્રોફી s આવે નહીં, બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. yours ને ઘણા એપોસ્ટ્રોફી કરી દે છે, ના આવે. અને ખાસ જમણી સાઈડ નહીં, ડાબી બાજુએ જ લખવાનું. કયું? yours lovingly વિકાસ. ડાબી બાજુએ લેફ્ટ સાઈડ માર્જિન ને ટચ કરીને એક લાઈન છોડીને, બરાબર? આટલું લખી નાખજો. ઓકે, ચાલો આટલે આપણે રાખીએ છીએ આજે આજના લેક્ચરમાં. અને હવે પછી જે આવશે, હવેનો જે ઈમેલ આપણે લખીશું આ જોયફુલ છે, આનંદના સમાચાર વાળો છે. હવે જે આપણે લખીશું એ આપણે સેડ ઈમેલ લખીશું, દુઃખદ સમાચારનો ઈમેલ લખીશું. એટલે બંને પ્રકારની એક એક આપણને પ્રેક્ટિસ થઈ જાય, બરાબર છે? એમાં આપણે હવે અહીંયા આપણે ફાધર લખ્યું છે તો હવે આપણે ફ્રેન્ડને લખીશું એ રીતના ઈમેલ લખીશું. એટલે નેક્સ્ટ આપણો જે ઈમેલ હશે એમાં આપણે આ રીતની મેટર હશે. એક તો સેડનિંગ ઈમેલ હશે અને ઈમેલ ટુ ફ્રેન્ડ હશે. ઓકે, રાઈટ? ચાલો ત્યારે આજે આ લેક્ચરમાં આટલે રાખું છું. ઓકે.